દોસ્તો છેલ્લા કેટલાય સમયથી જ્યારે આમ આદમી પાર્ટી ચર્ચામાં છે, એમના ધારાસભ્યો ચર્ચામાં છે. એક તરફ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી, તો બીજી તરફ આમ આદમી પાર્ટીના બીજા એવા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ચર્ચામાં આવ્યા. બંને વચ્ચે હવે ચૈતર વસાવાની જ્યારે ધરપકડ થઈ છે, ત્યારે ઉગ્ર રોષનો માહોલ ચારે તરફ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો રૂબરૂ મળીને રસ્તા ઉપર એમનો વિરોધ નોંધાવી રહ્યા છે, તો કેટલાક લોકો એવું કહેવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી એમને સપોર્ટ કરી રહ્યા છે, એમના પ્રત્યે જે છે સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે. આખરે આવું ન થવું જોઈએ એવું કહી રહ્યા છે. ત્યારે શું છે આ સમગ્ર ઘટના, આજના વિડીયોમાં જાણવાનો પ્રયત્ન કરીએ. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને વિડીયો પર પહેલીવાર ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વ હેઠળ જ્યારે સમગ્ર આમ આદમી પાર્ટી કાર્યરત છે, છેલ્લા કેટલાય સમયથી પોતાનો દબદબો જ્યારે જમાવી રહી છે, એવા સમયે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પોતે જઈને અલગ અલગ સંઘર્ષોના સામના કરીને જ્યારે આ આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે ધારાસભ્ય બની રહ્યા છે, એવા સમયે અલગ અલગ ચર્ચાઓ જોર પકડતી હોય છે. ત્યારે અલગ અલગ કૌભાંડ પર્દાફાશ કરતા હોય છે એવા ધારાસભ્યો ઘણી વખત ચર્ચામાં આવે છે. તો એવા જ આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે છે, એવું અહેવાલ મુજબ જણાવવામાં આવી રહ્યું છે કે એક મનરેગા જે કૌભાંડ અંતર્ગત છે, એમની ધરપકડ થઈ. આખરે એમની ધરપકડ થતાની સાથે જ સમગ્ર એમના સમાજ, આદિવાસી સમાજમાં રોષનો માહોલ છવાયો. કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી તો તેઓ આમ આદમી પાર્ટીની જે ચૂંટણી હતી, આખરે પેટા ચૂંટણી વિસાવદરમાં આયોજિત કરવામાં આવી હતી, આ ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત હતા, તો ક્યાંક લોકોને મળવામાં વ્યસ્ત હતા. ડેડિયાપાડાના ધારાસભ્ય હોવાના નાતે તેઓ દરેક લોકોને મળે છે, પણ છતાં એમની જ્યારે ધરપકડ થઈ છે ત્યારે ઘેરો રોષનો માહોલ છે. આજે તેમની સાથે અનેક લોકો ઊભા છે, એવી બાહેંધરી પણ લોકો આપી રહ્યા છે. એવા સમયે એમના સમર્થકો, એમના ચાહક મિત્રો અને એમની જનતા જે છે ડેડિયાપાડાની, એ સૌ લોકો રસ્તા ઉપર આવી ગયા છે. અને એમને અટકાવવા માટે પોલીસ પણ હવે એમનો કડક બંદોબસ્ત ગોઠવી રહી છે. કારણ કે અચાનક જ ચૈતર વસાવાની ધરપકડ થતાની સાથે જ ઘેરા રોષનો માહોલ છવાઈ ગયો અને રોષ દિવસે ને દિવસે ઉગ્રતા પકડી રહ્યો છે. એવા સમયે આમ આદમી પાર્ટી ચર્ચામાં આવી છે. દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે આખરે એમના બીજા જ એવા ધારાસભ્ય, જેઓ વિસાવદરના ધારાસભ્ય છે, એવા ગોપાલ ઇટાલિયા જે છે, એમણે પણ જ્યારે કોર્ટમાં મળવા માટે જઈ રહ્યા હતા, ચૈતર વસાવાની કાર્યવાહી માટે જઈ રહ્યા હતા, એવા સમયે કોર્ટની બહાર એમને પણ રોકવામાં આવ્યા. ત્યારે એમણે પણ સખત કાર્યવાહીની માંગ કરી છે. અત્યારે તો એમનો ડંકો વાગી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં એમની સભામાં લાખો લોકો ઉમટી પડે છે. એમના સ્વાગત સન્માન સમારોહમાં પણ લાખો લોકો ઉમટી પડે છે. જ્યાં જુઓ ત્યાં એમનું પણ સ્વાગત થાય, તો એક તરફ ચૈતર વસાવાનું પણ સ્વાગત થાય. ક્યાંક ડાયરામાં ગોપાલ ઇટાલિયાનું નામ ગુંજતું હોય, તો પછી ક્યાંક કાર્યક્રમોમાં અલગ અલગ શહેરોમાં એમને જવાનું થતું હોય. એવા સમયે એમની તસવીરો વાયરલ થતી હોય છે. ત્યારે કેટલાક દિવસોથી એવા સમાચાર સામે આવ્યા કે ડેડિયાપાડાના ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ મામલો જે છે મેદાને પડ્યો હોય, એવી વાત સામે આવી રહી છે. ત્યારે દોસ્તો, આ સમગ્ર ઘટના જ્યારથી બની છે ત્યારથી સૌ લોકો ચિંતામાં છે કે આખરે આવું શા માટે થયું. તો દોસ્તો, આપના વિચારો, આપને શું કહેવું છે કે આખરે ચૈતર વસાવાની ધરપકડ અને ગોપાલ ઇટાલિયાની કોર્ટની બહાર જ અટકાયત, એટલે કે એમને કોર્ટમાં જવા ન દેવામાં આવ્યા અને પછી તો એવો કાયદાકીય લડત ચલાવે છે, તો પછી આ સમગ્ર ઘટના વિશે આપના વિચારો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. આપના વિચારો આવકાર્ય છે. અને જો દોસ્તો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે, દોસ્તો સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયો મળતા રહ્યા આપને સૌથી પહેલાં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે.